શરૂ કરશું આજનો વિડીયો 26મી સપ્ટેમ્બરના કરંટ અફેર. સૌથી પહેલો ક્વેશ્ચન આજના વિડીયોમાં. હાલમાં જ CSIR એના કેટલામાં સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવેલી? તો હાલમાં જ CSIR એનો હાલમાં 79મો સ્થાપના દિવસ છે. 79મો સ્થાપના દિવસ છે. તો આન્સર આવશે ઓપ્શન એ 79. તો હાલમાં જ CSIR નો 79મો સ્થાપના દિવસ છે એની ઉજવણી તો કરવામાં આવેલી, પણ ક્યારે? તો CSIR નો સ્થાપના દિવસ આવે છે 26 સપ્ટેમ્બરે. 26 સપ્ટેમ્બર છે 26 સપ્ટેમ્બર 1942. 26 સપ્ટેમ્બર 1942 ના રોજ છે CSIR ની સ્થાપના થયેલી. તો એ દિવસની યાદમાં આપણે આ જે CSIR નો સ્થાપના દિવસ ઉજવીએ છીએ. આ વખતે 79મો CSIR નો સ્થાપના દિવસ છે. CSIR નું પૂરું નામ પૂછી શકે તમને, પરીક્ષામાં ઘણીવાર આવેલું છે. તો કાઉન્સિલ ઓફ સાયન્ટિફિક એન્ડ ઇન્ડસ્ટ્રીયલ રિસર્ચ આ CSIR નું પૂરું નામ છે. કાઉન્સિલ ઓફ સાયન્ટિફિક એન્ડ ઇન્ડસ્ટ્રીયલ રિસર્ચ CSIR નું પૂરું નામ છે. મુખ્ય મથક એનું નવી દિલ્હીમાં છે અને એના CSIR ના અધ્યક્ષ અત્યારે કોણ છે? શેખર સી માંડે. શેખર સી માંડે. હાલમાં જ આંતરરાષ્ટ્રીય પરમાણુ હથિયાર નિષેધ દિવસ, આની ઉજવણી ક્યારે કરવામાં આવેલી? આંતરરાષ્ટ્રીય પરમાણુ હથિયાર નિષેધ દિવસ એની ઉજવણી પણ 26 સપ્ટેમ્બર એટલે કે આજે જ કરવામાં આવી. ઓપ્શન એ આપણો અગેન આન્સર થશે. તો હાલમાં જ આંતરરાષ્ટ્રીય પરમાણુ હથિયાર નિષેધ દિવસ છે 26 સપ્ટેમ્બર 2021 ના રોજ ઉજવાયો. અંગ્રેજીમાં પણ નામ યાદ રાખજો, ઇન્ટરનેશનલ ડે ફોર ધ ટોટલ એલિમિનેશન ઓફ ન્યુક્લિયર વેપન્સ. બરાબર. કોણ ઉજવે છે આ દિવસ? ઉજવે છે સંયુક્ત રાષ્ટ્ર. સંયુક્ત રાષ્ટ્ર દ્વારા આ દિવસ સેલિબ્રેટ કરવામાં આવે છે. અને શા માટે આ ઉજવીએ છીએ આપણે? તો વિશ્વમાં શાંતિ અને સલામતી બની રહે એ માટે સંયુક્ત રાષ્ટ્ર છે એના પરમાણુ હથિયારના નિષેધ માટે જાગૃતતા ફેલાવવા માટે આ દિવસની ઉજવણી કરે છે. ઓકે. અને બાકી વર્ષ 1946માં છે આ માટે એક પ્રસ્તાવ પણ પસાર કરવામાં આવેલો હતો કે વિશ્વના તમામ દેશો છે, બરાબર, એ હવે પછી બીજું વર્લ્ડ વોર પૂરું થયું 1945 પછી, બરાબર, કોઈ પણ વિશ્વના દેશો છે એ ન્યુક્લિયર વેપન્સનો ઉપયોગ નહીં કરે. બરાબર. તો આ ટાઈપની ઘણા બધા દેશોએ ટ્રીટી એક સાઇન કરેલી હતી 1946માં. બરાબર. હાલમાં જ ઓટોમેટિક રૂટના માધ્યમથી ટેલિકોમ સેક્ટરમાં FDIની સીમા વધારીને કેટલી કરવામાં આવી છે? ઓટોમેટિક રૂટના માધ્યમથી છે આ ટેલિકોમ સેક્ટરમાં FDIની સીમા વધારીને 100% કરવામાં આવી છે. તો ઓપ્શન ડી આપણો આન્સર થશે. તો હવે તમને કદાચ માઇન્ડમાં કદાચ ક્વેશ્ચન થયો હોય કે આ ઓટોમેટિક રૂટ માધ્યમ એટલે શું? તો ઓટોમેટિક રૂટ માધ્યમ એટલે એવું માધ્યમ કે એમાં ભારત સરકાર કે RBIની પરવાનગીની જરૂર નથી. કોઈ વિદેશી કંપની છે સપોઝ, ઓકે, તો એ વિદેશી કંપની છે એને ભારતમાં ટેલિકોમ સેક્ટરમાં ઓટોમેટિક રૂટના માધ્યમથી છે, ઓકે, રોકાણ કરવું છે. તો એને હવે RBI કે ભારત સરકારની પરવાનગીની જરૂર નથી. ઓકે. તો એ ટાઈપનું જે ઇન્વેસ્ટમેન્ટ છે એને કહેવાય ઓટોમેટિક રૂટ. ઓકે. જેમાં ભારત સરકાર કે RBIની પરવાનગીની જરૂર પડતી નથી ઇન્વેસ્ટમેન્ટ કરવા માટે. ઓકે. તો હવે આ ટેલિકોમ સેક્ટરની અંદર ઓટોમેટિક રૂટના માધ્યમથી જે છે FDIની સીમા છે, ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ, એની સીમા વધારીને 100% કરી દીધી છે. આનાથી ટેલિકોમ સેક્ટરની કંપનીઓને ફાયદો થશે. અને બાકી ટેલિકોમ સેક્ટરની તમામ કંપનીઓ કેના હેઠળ કાર્ય કરે છે? ટ્રાય હેઠળ. ટ્રાયનું પૂરું નામ શું થાય? ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઇન્ડિયા. અને એના અધ્યક્ષ છે અત્યારે TD વાઘેલા. બાકી બે જૂના FDIમાં ચેન્જ થયો છે એ પણ થોડુંક રિવિઝન કરાવી દઉં. પેન્શન ફંડ મેનેજમેન્ટ અને ઇન્સ્યોરન્સ સેક્ટર, આ બંનેમાં FDI છે પહેલાં 49% હતો,
અને હવે વધારીને 74% કરી દીધો છે. પેન્શન ફંડ મેનેજમેન્ટ અને ઇન્સ્યોરન્સ સેક્ટર આ બંનેમાં પહેલાં 49% હતો, હવે વધારીને 74% કરી દીધો છે. બાકી સૌથી વધુ એફડીઆઈ છે એમાં ભારતનું કયું રાજ્ય સૌથી પહેલા ક્રમે આવે છે? તો સૌથી વધુ એફડીઆઈમાં ભારતનું ગુજરાત પહેલા ક્રમે છે. અને સૌથી વધુ એફડીઆઈ આવે છે કયા દેશમાંથી? સૌથી વધુ ઇન્વેસ્ટમેન્ટ ભારતમાં આવે છે સિંગાપોરમાંથી, એ પણ યાદ રાખવું. હાલમાં જ મુરાદ રાવા ડેન્યુબ એને યુનેસ્કો દ્વારા બાયોસ્ફિયર રિઝર્વ જાહેર કરવામાં આવેલું છે. એ કુલ કેટલા દેશમાં ફેલાયેલું છે? તો મુરા રાવા ડેન્યુબ એ કુલ 5 દેશોમાં ફેલાયેલું છે. તો આન્સર આવશે ઓપ્શન બી. તો હાલમાં જ આ મુરાદ રાવા ડેન્યુબ છે એને યુનેસ્કો દ્વારા બાયોસ્ફિયર રિઝર્વ છે જાહેર કરવામાં આવેલું છે. આ બાયોસ્ફિયર રિઝર્વ છે એ કુલ 5 દેશોની અંદર ફેલાયેલું છે અને આની લંબાઈ આશરે 700 કિલોમીટર જેટલી છે. કેટલી છે? 700 કિલોમીટર જેટલી લંબાઈ છે આની. અને કુલ 5 દેશોમાં ફેલાયેલું છે. તો આ 5 દેશોમાં કયા કયા દેશોનો સમાવેશ થાય છે? એક તો સ્લોવેનિયા આવે છે, ઓસ્ટ્રિયા આવે છે, પછી સર્બિયા, ક્રોએશિયા, હંગરી, આ બધા દેશો છે એનો સમાવેશ આમાં થાય છે. 5 દેશોમાં ફેલાયેલું છે આ બાયોસ્ફિયર રિઝર્વ, જેનું નામ છે મુરાદ રાવા ડેન્યુબ. ઓકે, સ્લોવેનિયા, ઓસ્ટ્રિયા, સર્બિયા, ક્રોએશિયા અને હંગરીમાં ફેલાયેલું છે. આ બાયોસ્ફિયર રિઝર્વ છે એને યુરોપના એમેઝોન નામથી પણ ઓળખવામાં આવે છે. અને બાકી યુનેસ્કોની વાત આવી છે તો પૂરું નામ શું થાય? યુનાઇટેડ નેશન્સ એજ્યુકેશનલ, સાયન્ટિફિક એન્ડ કલ્ચરલ ઓર્ગેનાઇઝેશન. યુનાઇટેડ નેશન એજ્યુકેશનલ, સાયન્ટિફિક એન્ડ કલ્ચરલ ઓર્ગેનાઇઝેશન. સ્થાપના 16 નવેમ્બર 1945માં થયેલી. મુખ્ય મથક એનું છે ફ્રાન્સના પેરિસમાં. એટલા પોઈન્ટ આમાંથી યાદ રાખવાના થાય. હાલમાં જ ભારતીય નૌસેના એનું કયું જહાજ છે સુડાન સાથે રેડ સી એમાં એક અભ્યાસ માટે સપ્ટેમ્બર 2021 દરમિયાન એણે અભ્યાસ કરેલો. તો ઇન શોર્ટ એક જહાજ છે ભારતનું જે સુડાન સાથે યુદ્ધ અભ્યાસ માટે સુડાન પહોંચ્યું છે. તો આ જહાજનું નામ છે INS તબ્બર. બહુ રખડી આવ્યું છે આ જહાજ, એકદમ રખડું જહાજ છે. કેટલી બધી જગ્યાએ ફરીને આવ્યું છે. કઈ કઈ જગ્યાએ ફરીને આવ્યું તમને હમણાં લાંબુ લિસ્ટનું રિવિઝન કરાવી દઉં. યાદ આવી જ જવું જોઈએ. INS તબ્બર છે એવું બોલવું એટલે ખબર પડી જ જવી જોઈએ કેટલી કેટલી જગ્યાએ જઈ આવ્યું છે. બરાબર. એક તો અત્યારે લેટેસ્ટ કહું તો અત્યારે સુડાનમાં રેડ સીમાં અભ્યાસ કરી આવ્યું છે, જેને ગુજરાતીમાં લાલ સાગર તરીકે પણ આપણે ઓળખીએ છીએ. ઓકે, અંગ્રેજીમાં રેડ સી કહેવાય, ગુજરાતી કરવું હોય એનું તો લાલ સાગર એવું કરી શકાય. બરાબર. તો INS તબ્બર સુડાન સાથે યુદ્ધ અભ્યાસ કરી આવ્યું રેડ સીમાં. આ ઉપરાંત હમણાંની જ વાત કરું તો અલ્જીરિયા સાથે એક નૌસૈનિક અભ્યાસ કરવા માટે અલ્જીરા પહોંચેલું હતું. બરાબર, INS તબ્બર. આ ઉપરાંત બ્રિટનની સાથે કોંકણ યુદ્ધ અભ્યાસ કરી આવ્યું INS તબ્બર. કોણ કરી આવ્યું? INS તબ્બરની વાત થાય છે. તો INS તબ્બર બ્રિટનની સાથે કોંકણ યુદ્ધ અભ્યાસ કરી આવ્યું, અલ્જીરિયામાં યુદ્ધ અભ્યાસ કરી આવ્યું, હાલમાં સુડાનમાં પણ જઈ આવ્યું. આ ઉપરાંત INS તબ્બર છે એ રશિયાની નૌસેના છે એનો 325મો સ્થાપના દિવસ હતો નૌસેનાનો. તો આ 325માં સ્થાપના દિવસમાં ભાગ લેવા માટે પહોંચી ગયું હતું INS તબ્બર. ઇટાલી સાથે તિરેનિયન સીમાં એક અભ્યાસ કરેલો INS તબ્બરે. ઇટાલી ઉપરાંત ફ્રાન્સ સાથે પણ એક અભ્યાસ કરેલો. અને બધા જ યુદ્ધ અભ્યાસ આવી ગયા INS તબ્બરના. આ ઉપરાંત હજી એક છે કટલાસ એક્સપ્રેસ યુદ્ધ અભ્યાસ પૂછે તો એમાં INS તબ્બર નહોતું. એમાં કયું હતું? INS તલવાર. બરાબર. તો એક કટલાસ એક્સપ્રેસ યુદ્ધ અભ્યાસ છે ત્યાં કયું જહાજ ગયેલું હતું? INS તલવાર. ચાલો, એ પછીનો ક્વેશ્ચન છે કે હાલમાં ભારતીય નૌસેના એ સાગર પહેલ અંતર્ગત અથવા તો મિશન સાગર અંતર્ગત મોરેશિયસને કયું વિમાન ભાડેથી આપવામાં આવેલું છે? ભારતીય નૌસેનાએ મોરેશિયસને એક વિમાન ભાડેથી આપેલું છે, ભેટમાં નથી આપેલું. બરાબર. આપણે એની વાપરવા આપ્યું છે, એનું આપણે રેન્ટ લેશું. ઓકે. તો આજે
જહાજ આપેલું છે, બરાબર, વિમાન આપેલું છે, એનું નામ છે ડોર્નિયર. ડોર્નિયર એરક્રાફ્ટ નામ છે આનું. ઓપ્શન સી આપણો આન્સર થશે. તો ડોર્નિયર નામનું એરક્રાફ્ટ છે મોરેશિયસને ભારતે ભાડેથી આપેલું છે, બરાબર. જેમ આપણે મકાન ભાડેથી આપીએ તો એનું ભાડું લઈએ, એવી જ રીતે એક વિમાન આપેલું છે મોરેશિયસને, એનું આપણે મોરેશિયસ પાસેથી ભાડું લેશું. ખ્યાલ આવી ગયો? તો હવે આ જે મિશન સાગર છે, બરાબર, મિશન સાગર, તો એમાં સાગરનું પૂરું નામ શું થાય છે? પ્રશ્ન પૂછાઈ શકે આવો પરીક્ષામાં. તો સાગરનું પૂરું નામ થાય છે સિક્યોરિટી એન્ડ ગ્રોથ ફોર ઓલ ઇન ધ રિજન. સિક્યોરિટી એન્ડ ગ્રોથ ફોર ઓલ ઇન ધ રિજન, આ સાગરનું પૂરું નામ છે. અને આ સાગર પહેલ અથવા તો સાગર જે મિશન છે, મિશન સાગર, એની શરૂઆત ક્યારથી થઈ હતી? આની શરૂઆત થઈ હતી મે 2020થી. મે 2020માં મિશન સાગરની શરૂઆત થઈ હતી, જેમાં કોવિડ-19 પેન્ડેમિકના ગાળામાં આપણે હિન્દ મહાસાગરમાં આવેલા દેશોને ઘણી બધી હેલ્પ કરેલી હતી. ઓકે, તો આ મિશન સાગર છે એના અંતર્ગત આપણે હિન્દ મહાસાગરના અંદર આવેલા દેશો છે એની હેલ્પ કરીએ છીએ. જેમ કે માલદીવ્સ છે, મોરેશિયસ છે, માદાગાસ્કર છે, તો આ બધા હિન્દ મહાસાગરની અંદર આવેલા જે દેશો છે એની આપણે હેલ્પ કરીએ છીએ મિશન સાગર અંતર્ગત. ચાલો વાત કરશું હવે ક્વિક ન્યૂઝની. ક્વિક ન્યૂઝમાં સૌથી પહેલો ક્વેશ્ચન આજના વિડીયોમાં. હાલમાં દિલ્હી અને જિલ્લા ક્રિકેટ સંઘ એના નવા લોકપાલ તરીકે કોની નિયુક્તિ કરવામાં આવેલી છે? દિલ્હી અને જિલ્લા ક્રિકેટ સંઘ એના નવા લોકપાલ તરીકે નિયુક્તિ થઈ છે ઇન્દુ મલ્હોત્રાની. સુપ્રીમ કોર્ટના પૂર્વ જજ પણ હતા ઇન્દુ મલ્હોત્રા. હાલમાં જ પ્રસિદ્ધ હથોડા ફેંક ખેલાડી યુરિઝ સેડિક એનું નિધન થયેલું એ કયા દેશના હતા? યુરિઝ સેડિક છે, બરાબર, એનું હાલમાં જ નિધન થયેલું એ રશિયાના હતા અને 2 વખત ઓલિમ્પિક ગોલ્ડ પણ મેળવેલો. એમને અત્યારે આપણે અગત્યનું એટલામાં આમ જોઈએ તો ભારતના ખેલાડી નથી, પણ અગત્યનું એટલા માટે છે કે હથોડા ફેંક, જેને અંગ્રેજીમાં હેમર થ્રો કહેવાય, તો મોસ્ટલી ગોળા ફેંકના ખેલાડીઓ છે, ભાલા ફેંકના ખેલાડીઓ છે, બરાબર, એ મોસ્ટલી તમને મળી જશે, પણ હેમર થ્રોના ખેલાડીઓ બહુ ઓછા હશે જે ચર્ચામાં હોય. ઓકે, તો એમણે 2 વખત છે હેમર થ્રોની અંદર છે ગોલ્ડ મેડલ લાવેલો છે અને 3 વખત છે યુરોપિયન ચેમ્પિયનશિપમાં પણ એમણે ગોલ્ડ મેડલ મેળવેલો છે યુરિઝ સેડિક. તો બહુ પ્રસિદ્ધ ખેલાડી હતા રશિયાના, એટલા માટે આપણે એમને ડિસ્કસ કરીએ છીએ, યાદ કરીએ છીએ. હાલમાં એનું નિધન થઈ ગયું છે. ઓકે, એના પછીનો ક્વેશ્ચન છે, હાલમાં જ નવીનતમ જળવાયુ વિજ્ઞાનની જાણકારી માટે યુનાઇટેડ ઇન સાયન્સ 2021 નામના શીર્ષક સાથેનો રિપોર્ટ છે કોના દ્વારા જાહેર કરવામાં આવેલો છે? યુનાઇટેડ ઇન સાયન્સ નામનો રિપોર્ટ જાહેર કરેલો છે વર્લ્ડ મેટ્રોલોજી સંગઠન દ્વારા. વર્લ્ડ મેટ્રોલોજી સંગઠન. હાલમાં જ આરબીઆઈએ કઈ બેંકને બેંકના સંચાલન અને બેંકની દેખરેખ માટે એક સમિતિનું ગઠન કરવા માટેની મંજૂરી આપી છે? આ બેંક છે ત્યાં કોઈ સીઈઓ પણ નથી અને મેનેજિંગ ડાયરેક્ટર પણ નથી. તો બેંક ચાલે કઈ રીતે? તો બેંકમાં જે લોકોનું ઇન્વેસ્ટમેન્ટ છે એ લોકોની એક કમિટી બનાવવામાં આવી છે અને એ કમિટી બનાવવા માટે મંજૂરી આપી છે. તો આ કમિટી છે આ બેંકનું સંચાલન કરશે, કમિટી હેઠળ આ બેંક ચાલશે. તો આ બેંકનું નામ છે ઉજ્જીવન સ્મોલ ફાઇનાન્સ બેંક. ઉજ્જીવન સ્મોલ ફાઇનાન્સ બેંક. અને આ ઉજ્જીવન સ્મોલ ફાઇનાન્સ બેંક છે બીજા પણ એક કારણથી ન્યૂઝમાં હતી. મહિલાઓ માટે ગરિમા નામનું એક સેવિંગ એકાઉન્ટ ખોલેલું હતું. તો આ મહિલાઓ માટે ગરિમા નામનું જે સેવિંગ એકાઉન્ટ ખોલવાની જે યોજના બનાવી હતી એમણે, તો એના અંતર્ગત મહિલાઓને બચત ખાતામાં 7% વ્યાજ આપવામાં હતું.
તો બચત ખાતાની અંદર 7% વ્યાજ એટલે ખૂબ મોટી વાત કહેવાય, કેમ કે અત્યારે તમે સેવિંગ એકાઉન્ટની અંદર જે સારી સારી બેન્કો છે, SBI છે, HDFC, LIC, તો LIC તો ન આવે, HDFC, ICICI, એક્સિસ, તો આ બધી બેન્કો છે અત્યારે સેવિંગ એકાઉન્ટની અંદર છે, મોટી મોટી બેન્કો એ 2.5 થી લઈને 3% વ્યાજ આપે છે, બરાબર. અને મહિલાઓને 7% વ્યાજ આપે છે. અત્યારે ફિક્સ ડિપોઝિટમાં પણ 5% વ્યાજ આવે છે મેક્સિમમ. 1 વર્ષ માટે તમે મૂકો ને તો 5, 5.5 બહુ થઈ ગયું એમ, બરાબર. પછી જે થોડા વર્ષ વધારો તો મેક્સિમમ 5.5, 6 સુધી જાય ફિક્સ ડિપોઝિટમાં પણ. તો ચાલો આગળ વધશું હવે. હાલમાં જ ભારત અને કયા દેશે ડિઝાસ્ટર રિસ્ક રિડક્શન એન્ડ મેનેજમેન્ટના ક્ષેત્રમાં આપસી સહયોગ માટે કરાર કર્યા છે? તો ઇટલીએ કરાર કર્યા છે ભારત સાથે ડિઝાસ્ટર રિસ્ક રિડક્શન અને મેનેજમેન્ટ માટે. હાલમાં જ પ્રસિદ્ધ કાશ્મીરી લેખક અઝીઝ હઝીનીનું નિધન થયું છે. એમને એમના પુસ્તક આને ખાને માટે કયા વર્ષે સાહિત્ય એકેડમી પુરસ્કાર મળેલો હતો? તો એમને સાહિત્ય એકેડમી પુરસ્કાર મળેલો હતો 2016માં. અઝીઝ હઝીની કાશ્મીરી લેખક હતા. કઈ ભાષાના લેખક હતા એમ પણ પૂછે તો કાશ્મીરી ભાષાના લેખક હતા. આને ખાને પુસ્તક માટે સાહિત્ય એકેડમી પુરસ્કાર મળેલો હતો 2016માં. સાહિત્ય એકેડમી પુરસ્કાર છે એ કુલ 24 ભાષાઓ માટે આપવામાં આવે, જેમાં 22 તો જે બંધારણની માન્ય ભાષાઓ છે એ જ છે. ઓકે, 22 તો બંધારણની જે માન્ય ભાષાઓ છે એ જ છે. બાકીની બે કઈ છે? આમ 24 ભાષાઓ માટે સાહિત્ય એકેડમી પુરસ્કાર આપવામાં આવે તો બાકીની બે કઈ? એક તો અંગ્રેજી અને બીજી છે રાજસ્થાની. તો અંગ્રેજી અને રાજસ્થાની આ ઉપરાંત બંધારણની 22 માન્ય ભાષાઓ, આ 24 ભાષાઓ માટે છે સાહિત્ય એકેડમી પુરસ્કાર આપવામાં આવે છે. હાલમાં જ ઇન્ટરનેશનલ રોડ ફેડરેશન ઓફ ઇન્ડિયા એના અધ્યક્ષ તરીકે કોની નિયુક્તિ કરવામાં આવી છે? ઇન્ટરનેશનલ રોડ ફેડરેશન ઓફ ઇન્ડિયા એના અધ્યક્ષ તરીકે નિયુક્તિ કરવામાં આવી છે સતીશ પારેખની. સતીશ પારેખ. અહીંયા એક ક્વેશ્ચન હું તમને પૂછી લઉં. સાહિત્ય એકેડમી પુરસ્કાર છે, બરાબર. સૌથી પહેલો સાહિત્ય એકેડમી પુરસ્કાર મેળવનાર ગુજરાતી, સૌથી પહેલો સાહિત્ય એકેડમી પુરસ્કાર મેળવનાર ગુજરાતી કોણ હતા? અને સાહિત્ય એકેડમી પુરસ્કાર એની શરૂઆત ક્યારે થઈ હતી? સાહિત્ય એકેડમી પુરસ્કાર એની શરૂઆત કયા વર્ષથી થઈ હતી? અને ગુજરાતી વ્યક્તિ જેમને સૌથી પહેલો સાહિત્ય એકેડમી પુરસ્કાર મળેલો હોય એમનું નામ. હાલમાં જ કયા દેશ દ્વારા રેક્સ MK2 નામનો એક રોબોટ છે એનું અનાવરણ કરવામાં આવેલું છે? રેક્સ MK2 નામનો રોબોટનું અનાવરણ કરેલું છે ઇઝરાયેલે. આ રોબોટ એ ખાસ છે, જખમી સોલ્જરને હોસ્પિટલ પહોંચાડી શકે એવી કેપેસિટી છે એનામાં, હથિયારો પણ પહોંચાડી શકે યુદ્ધના સમયે મેદાનમાં સોલ્જરોને, અને જરૂર પડે ત્યાં ઓપન ફાયરિંગ પણ કરી શકે, એટલે જરૂર પડે તો ફાયરિંગ પણ કરી શકે છે. આ એક રોબોટ છે જે ઇઝરાયેલે લોન્ચ કરેલું છે, અનાવરણ કરેલું છે. હાલમાં જ કયા રાજ્યની સરકારે મંદિરની જમીન હડપનારને ગેરજમાનતી અપરાધ જાહેર કર્યો છે? એટલે જો કોઈ વ્યક્તિ મંદિરની જમીન હડપી લેશે તો એને જમાનત પણ નહીં થાય એવો એક ગેરજમાનતી અપરાધ જાહેર કરી દીધો છે. આ જાહેર કર્યો છે તમિલનાડુની સરકારે. તો આન્સર આવશે